પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને આપ પણ ચોંકી જશો। જે એક તરફ સરકાર આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે, ત્યાં બીજી તરફ ડાંગમાં વિકાસના નામે સરકારી નાણાંનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનો તાંડવ જોવા મળી રહ્યો છે। ડાંગમાં વિકાસના નામે વહીવટ લાંચરિયા ગામે શોપપીટના કામમાં લાખોની લૂંટના આક્ષેપ। પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં વિકાસના નામે સરકારી નાણાંનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનો તાંડવ ખેલાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સમાવ્યા છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી DRDA હેઠળની SBM સ્વચ્છ ભારત મિશન યોજનામાં ગંભીર ગેરરીતિના આરોપો લાગતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વઘઈ તાલુકાના લહાંચરિયા ગામે વર્ષ 2024-25 દરમિયાન એક હેડપંપ પાસે શોપપીટ બનાવવાનું કામ કાગળ પર દર્શાવવામાં આવ્યું છે। આ કામની વિગતો તપાસતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે। લાભાર્થી શિવરામભાઈ ભોઈએ સરકારી ચોપડે ખર્ચ ₹18,600, વાસ્તવિક સ્થિતિ સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્થળ પર થયેલું કામ માંડ ₹5,000નું પણ જણાતું નથી। ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માત્ર દેખાવ પૂરતું કામ કરી મોટા બિલો પાસ કરાવી લેવામાં આવે છે। આ તો માત્ર એક ઉદાહરણ છે, પરંતુ ડાંગના અંતરિયાળ ગામોમાં આવા અનેક કામોમાં લોટપાણીને લાકડા જેવી નીતિ અપનાવી જાહેર નાણાંની લૂંટ ચલાવવામાં આવી રહી છે। સરકાર ગરીબો માટે પૈસા મોકલે છે, પણ અહીં તો અધિકારીઓ જ ગરીબોનો હક ખાઈ જાય છે। જો તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે। સ્થાનિક ગ્રામજન મુખ્ય પ્રશ્નો અને માંગણીઓ એ છે કે ₹18,600ના ખર્ચ સામે જમીન પર કામ કેમ દેખાતું નથી? શું જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓ સ્થળ તપાસ કર્યા વગર જ બિલો મંજૂર કર્યા? SBM યોજના અંતર્ગત થયેલા અન્ય કામોનું ઓડિટ કેમ કરવામાં આવતું નથી? ડાંગની ભોળી જનતા હવે જાગૃત થઈ છે। સ્થાનિકોએ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય। જો આગામી દિવસોમાં સંતોષકારક પગલાં નહીં લેવાય તો આદિવાસી સમાજને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જાહેર નાણાંની લૂંટ બંધ કરો, સાચો વિકાસ આપોના નારા સાથે હવે વહીવટી તંત્ર સામે મોરચો મંડાય તેવી પૂરેપૂરી શક્યતા છે।